હેલો ફ્રેન્ડ્સ, હું નીતાબેન કુકિંગ ચેનલથી મારી ચેનલમાં ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે. ફ્રેન્ડ્સ, શિયાળામાં મસ્ત મજાના ગાજર આવે છે. તો અત્યારે શિયાળાની ઋતુ ચાલે છે અને મસ્ત ગાજર પણ આવે છે. તો આજે આપણે બે જાતના ગાજરના સંભારા બનાવીએ. ગાજરનો સંભારો તો એકદમ ખાવાની મજા જ આવે કે વાત જ ના પૂછો. અને તમે જો ગાજરનો સંભારો બનાવશો ને તો ફ્રેન્ડ્સ શાક બનાવવાની પણ જરૂર નહીં પડે. તો ચાલો આપણે બનાવીએ બે જાતના ગાજરના સંભારા. બે જાતના ગાજરના સંભારા બનાવવા માટે મેં આ બે ગાજર લીધા છે. આ 4 મરચાં છે. મરચાં તીખા છે, તમે કોઈ પણ લઈ શકો. મોરા મરચાં લઈ શકો કે લાલ મરચાં લઈ શકો. મેં અત્યારે આ તીખા મરચાં લીધા છે. આ અડધું એટલું ચોથા ભાગનું લીંબુ છે. 1 ચમચી ખાંડ છે અને 2 ચમચી ચણાનો લોટ છે. અને આ આપણા રૂટીન મસાલા છે. ગાજરના સંભારા બનાવવા માટે સૌથી પહેલાં તો મેં આ ગાજરને ધોઈ અને એકદમ સાફ કરી લીધા છે. અને હવે પિલરની મદદથી આપણે એની ઉપરની છાલ ઉતારવાની છે. બંને ગાજરની આવી રીતે આમ છાલ ઉતારી લેશું. તો આવી રીતે બંને ગાજરની છાલ આપણે ઉતારી લેવાની છે. આ છાલ ઉતરી ગઈ છે. તો હવે આપણે એક ડીશમાં એને ખમણવાનું છે. આમાંથી આપણે એક ગાજરને ખમણવાનું છે. તો એક ગાજરને આપણે એક સાઈડ મૂકી દઈએ અને આવી જાડા કાણાવાળી આપણે ખમણી લેવાની છે. અને એમાં આપણે આ સાઈડથી ખમણવાનું છે, આ સાઈડથી નહીં, આ સાઈડથી ખમણવાનું. આવી રીતે આખા ગાજરનું ખમણ કરી લેવાનું છે. જો આટલું રહે ને એટલું આને પછી રહેવા દેવાનું. જો આપણું આ ખમણ સરસ બની ગયું છે. આ જાડા કાણાવાળી ખમણી હોય ને એટલે સરસ આવું જાડું બને, જેથી આપણે સાતળીએ ને તો હાવ લૂંદા જેવું ના થઈ જાય, સરસ રહે. અને હવે આપણે એમાં 2 મરચાંની આ 2 મરચાંના ડીટીયા કાપી નાખ્યા છે અને આપણે એના નાની નાની કટકી કરવાની છે. બંને મરચાંની આવડી કટકી આની અંદર મિક્સ કરી દેવાની છે. 4 કાપા આમ કરવાના હોય. એવી રીતે આને પણ. જો આ એક ગાજરનો આવી રીતે સંભારો આપણો થઈ ગયો છે. હવે બીજી રીતે સંભારો કરવા માટે બીજી પ્લેટમાં આપણે સમારીએ. હવે આ બીજી પ્લેટમાં આપણે બીજી રીતે સમારવા માટે આ સાઈડથી આપણે સમારવાનું છે. તો આવડા થોડા નાના મોટા તમને જેવડા યોગ્ય લાગે એવડા આવી રીતે આમ કાપા કરવાના છે. હા, ને પાછળ થોડુંક રહે ને જવા દેવાનું. વચ્ચેથી બરોબર આવી રીતે આમ કાપો કરવાનો છે અને આવી રીતે સ્લાઇસમાં આમ કાપવાનું છે. આ વચ્ચેનો ભાગ જે ઓલો લોધરનો કહેવાય ને એને રાખી દેવાનો છે અને આમ બધી બાજુથી લઈ લેવાનું છે. આને જવા દેવાનું છે. આવી રીતે આમાં પણ એમ જ કરવાનું છે. આવી રીતે ત્રણે ત્રણને આવી રીતે આમ સમારી લેવાનું છે સ્લાઇસમાં. આ ગાજરને સમારી લીધું છે. હવે આપણે આ 2 મરચાં છે, મરચાંના આ ડીટીયાનો ભાગ આપણે કાપી લેવાનો છે અને આને પણ આવી રીતે આમ લાંબી ચીરીમાં આપણે સમારવાના છે. કારણ કે ગાજરને જેવી રીતે સમાર્યા છે ને એ જ રીતે 2 કરો અથવા 3 કરો. હું 2 જ કરીશ, અથવા 3 કરો. થોડુંક મોટું મરચું હોય તો 3 કરવાના અને નાનું મરચું હોય તો 2 કરવાના ભાગ. આના આપણે 3 કરશું. આ બીજી રીતે સંભારો પણ આપણે સમારીને તૈયાર છે. તો હવે આપણે એને વઘારવાની પ્રોસેસ કરશું. વઘારવાની પ્રોસેસ કરતાં પહેલાં આનામાં આપણે જે ચણાનો લોટ નાખવાનો છે એને આપણે થોડોક સાંતળી લઈએ. ગેસ સ્ટાર્ટ કરીને એની ઉપર મેં એક પેન લીધું છે અને એમાં હું અડધું પાવરું એટલે કે અડધી ચમચી જેટલું તેલ એડ કરું છું.
અને એમાં આપણે આ 2 ચમચી જેટલો ચણાનો લોટ છે, ચણાના લોટને એમાં એડ કરીને શેકી લેવાનો છે. થોડો અધકચરો એવો શેકી લેવાનો છે. જો આપણો આ ચણાનો લોટ શેકાઈ ગયો છે તો ગેસને બંધ કરી દેવાનો અને આને પાછી એક ઓલી વાટકીમાં લઈ લેવાનો છે, જેથી આ ગરમ હોય તો વધારે આપણો બળી ના જાય. આ વાટકીમાં કાઢી લેવાનો છે. સંભારો વઘારવા માટે ગેસ સ્ટાર્ટ કરીને એની ઉપર મેં એક મોટું વાસણ લીધું છે, જેથી આપણે સંભારાને સાતળવાની મજા આવે. એમાં 2 પાવરા તેલ એડ કરવાનું છે. તેલ આવે એટલે આપણે એમાં રાઈ એડ કરશું. રાઈ તડતડ થઈને ઉપર આવે એટલે એમાં હિંગ એડ કરવાની છે. અને પછી આપણો આ સંભારો જે ખમણેલો છે એ સંભારાને એમાં એડ કરીએ. અને હલાવવાનું છે, આવી રીતે આમ સાતળવાનું છે. ગેસને ધીમો કરી દેવાનો છે. અડધી ચમચી જેટલી હળદર એડ કરવાની. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે અને પાછો હવે સાતળવાનો છે. એમાં પાણીનો કે એવો બિલકુલ ઉપયોગ કરવાનો નથી, ખાલી તેલમાં જ આવી રીતે આમ સાતળવાનો છે. તેલમાં જ એકદમ પકવેલો હોય, પાણીનો ઉપયોગ ના કરેલો હોય એટલે એની મીઠાશ ખૂબ જ સરસ હોય અને ગાજરનો સંભારો આમે મીઠો જ લાગે આપણને. જો આમ સાતળતું જવાનું છે ને પકવતું જવાનું છે. આપણે જાડી ખમણીથી ખમણીએ ને એટલે એકદમ લોંદા જેવું ના થઈ જાય, નહીંતર તો આટલી વારમાં તમારું એકદમ લોંદા જેવું આ થઈ જાય ગાજર. હવે બધી બાજુ આમ ફેલાવી અને થોડીક વાર અડધી મિનિટ માટે આવી રીતે ડીશ ઢાંકી દેવાનું છે. ગેસને સાવ ધીમો જ રાખવાનો છે એટલે વરાળથી અંદર બધું જ આપણું ગાજર પાકી જશે. અડધી મિનિટ થઈ ગઈ છે તો આપણે હવે આ ડીશને લઈ લેવાની છે અને પાછું હલાવવાનું છે. તો આપણો આ ગાજરનો સંભારો હવે આપણો તૈયાર છે. ગાજર બફાઈ ગયું છે, એકદમ ચડી ગયું છે ને ચડતા કાંઈ બહુ વાર ના લાગે. તો આપણો તૈયાર છે. ગેસ બંધ કરી દઈએ અને એક સર્વિંગ બાઉલમાં લઈએ. બીજો સંભારો વઘારવા માટે મેં બીજું એક તપેલું પાછું ગેસ ઉપર મૂક્યું છે અને એમાં પાછળ હું 2 પાવરા તેલ મૂકું છું. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ એડ કરવાની છે અને રાઈ તડતડ થઈને ઉપર આવે એટલે હિંગ એડ કરવાની છે અને પછી આપણા ગાજર મરચાં એમાં એડ કરવાના છે અને આવી રીતે આમ હલાવવાનું છે.
ગેસની ફ્લેમને ધીમી કરી દેવાની છે. અડધી ચમચી જેટલી હળદર એડ કરવાની અને સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે. આમાં પણ એ જ રીતે હળદર અને મીઠું એડ કરવાનું છે અને હલાવીને સાતળવાનું છે. અને પણ આવી જ રીતે રાખીને અડધી મિનિટ માટે ડીશ ઢાંકીને રહેવા દેવાનું છે અને ગેસ એકદમ ધીમો કરી દેવાનો છે, જેથી વરાળે ગાજર બધું જ પાકી જાય. અડધી મિનિટ થઈ ગઈ છે, તો આપણે ડીશને ઉચકાવી લેવાની છે અને પાછું આમ હલાવવાનું છે. થોડીક વાર આમ સાતળવાનું છે. આ સંભારાને થોડીક વાર વધારે પકવવાનો રહેશે. ઓલું ખમણ એકદમ પાકી જાય ફટાફટ અને આને થોડુંક ચડતા વાર લાગે. સ્લાઇસમાં છે એટલે ચડતા વાર લાગશે થોડુંક. હવે આપણો સંભારો આ બનવા જ આવી ગયો છે તૈયાર. તો એમાં આપણે છેલ્લે 1 ચમચી જેટલી ખાંડ છે એ ખાંડ એડ કરશું. તમે તમારા સ્વાદ મુજબ ખાંડને એડ કરી શકો છો. આપણે લીંબુ નાખવાનું છે એટલે ખાંડનો ઉપયોગ કર્યો છે. અને હવે આપણે લીંબુને એડ કરશું. ચોથા ભાગનું લીંબુ છે, અડધાથી અડધું એટલું. અને છેલ્લે આ 2 ચમચી ચણાના લોટને આપણે શેકી લીધો તો એને એડ કરવાનો છે. આવી રીતે આમ પાછું હલાવવાનું છે. બધું જ મિક્સ કરી દેવાનું છે. ખાંડ આપણી ઓગળી ગઈ છે અને ચણાનો લોટ બધા ગાજર મરચાંને લાગી ગયો છે. તો આપણો સંભારો હવે આ રેડી છે. ગેસને બંધ કરી દઈએ અને એક સર્વિંગ બાઉલમાં લઈએ. આપણા આ બંને જાતના ગાજરના સંભારા તૈયાર છે. ફ્રેન્ડ્સ, મારી રેસીપી પસંદ હોય તો લાઈક અને શેર જરૂર કરજો. હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફ્રેન્ડ્સ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ઇન્સ્ટાગ્રામમાં મારા પેજને ફોલો કરજો. મેં નીચે લિંક આપેલી છે. આવજો, બાય. ફરી મળીએ નવી રેસીપી સાથે.